ગઈકાલે રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ 2 ડેમમાંથી 51,000 ક્યુસેક પાણી છોડવાનું અમે નક્કી કરેલું હતું, પરંતુ રાત્રે ઉપરવાસમાં અને વાંકાનેરમાં થયેલા ભારે વરસાદના કારણે સવારે 1,18,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું. ત્યારબાદ એમાં ઉત્તરોત્તર વધારો કરતાં 2,67,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું અને હાલ 2,31,000 ક્યુસેક જેટલું અંદાજિત આપણે પાણી છોડી રહ્યા છે, જેના કારણે મચ્છુ નદીમાં પાણી આવ્યું છે અને જે આગળ માળિયા સુધી પહોંચશે. મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે આ પાણી આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારો અમે ગઈકાલ રાતથી ખાલી કરાવેલા છે. વધુ 10 ટીમોની અમે રચના કરી છે અને એક ટીમ 1,500 જેટલા માણસોને ખાલી કરાવી શકે એવી રીતની અમે આયોજન કરેલું છે, જેથી 10,000 થી 15,000 લોકોને જ્યારે જરૂર પડે ત્યારે ખાલી કરાવીને અમે એમને 10 સ્કૂલોમાં અને બીજી 20 સ્કૂલો અમે તૈયાર રાખી છે. એમ કુલ 30 સ્કૂલોમાં આશરો આપશું અને એના માટે અમે ફૂડ પેકેટનું પણ આયોજન કરેલું છે, પાણીની વ્યવસ્થા કરેલી છે અને આરોગ્યની ટીમો પણ અમે ખડે પગે તૈયાર રાખેલી છે. વધુમાં 2017ના અનુભવી અહીંયાના જે કર્મચારી અધિકારી હતા તેમની વાત ધ્યાને રાખીને જે નેશનલ હાઈવેમાં જામ થયેલો અને મદદ જ્યારે મોકલવી પડે માળિયા ત્યારે મદદ મોકલવામાં મોડું ના થાય તેવા બધા પરિસ્થિતિને વિચારીને હાલ ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેની સૂચના એસપી શ્રી તરફથી બંને એડજોનિંગ જિલ્લા એટલે કે કચ્છ અને સુરેન્દ્રનગરમાં એમને ચર્ચા કરીને આપેલી છે, જેના કારણે 36 કલાક અથવા 24 કલાક જેટલી લોકોને તકલીફ પડી શકે, પરંતુ એના કારણે અમારી જે મદદ પહોંચાડવાની છે મોરબીથી માળિયા કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો મોકલવાની થાય તો લોકોને અગવડ ના પડે તે માટે આ કરવું પણ જરૂરી છે. અને આપના મારફતથી હું શહેરના લોકોને વિનંતી કરીશ કે આપ પાણી જોવા માટે જે રીતે નીકળ્યા છો, મહેરબાની કરી અને આપ આપના ઘરમાં પાછા વળો. આપ શહેરમાં ટ્રાફિક જે જામની પરિસ્થિતિ કરો છો, તંત્રને સહકાર આપો એવી હું કિરણ ઝવેરી આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું. હું અપીલ કરું છું કે આપ તંત્રને પૂરતો સહકાર આપો અને તંત્ર જે કામ કરે છે, તંત્ર જે સૂચના આપે છે એનું અવશ્ય પાલન કરો. આમરણ તાલુકા આમરણ અને એની આજુબાજુના 8-10 ગામ માટે પણ અમારા અધિકારીઓને ત્યાં અમે ડેપ્યુટ કરેલા છે, ત્યાં પણ લોકોને તકલીફ ના પડે તેનું અમે આગોતરું આયોજન કરેલું છે. અને માળિયા અને એની આજુબાજુમાં હીરાપર અને બીજા 4 ગામોમાં દર વર્ષે જ્યારે પાણી આવે ત્યારે તકલીફ પડે જ છે. આ તકલીફ પણ ના પડે એના માટે અમારા જિલ્લા પુરવઠા અધિકારી, ત્યાંના મામલતદાર શ્રી, ત્યાંના ટીડીઓ શ્રી, અમારા ડાયરેક્ટર ડીઆરડીએ, અમારા લાઇન ડિપાર્ટમેન્ટના ભૂસ્તરના અધિકારી અને અન્ય અધિકારીઓ કર્મચારીઓની 50 જેટલી ટીમો અમારી એટલે 50 જેટલા અધિકારી કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે કે માળિયામાં દર વર્ષે જ્યારે પ્રશ્ન થાય છે એ પ્રશ્ન ઉદ્ભવિત ના થાય તેના માટેનું પૂરતું આયોજન કરેલું છે.